માનવ દેહનો આશ્રય લેવો પડ્યો છે એનું કર્મ કરવા માટે. આપણને તો આ માનવ દેહ મળ્યો જ છે, તો પછી આપણે શા માટે આપણું કર્મ ના કરી શકીએ? આ સંસારનું કામ જ છે કર્મમાં વ્યવિધાન નાખવાનું, વિઘ્ન નાખવાનું. તો પછી આપણે એનાથી અટકી ના જવું જોઈએ, એનાથી ડરી ના જવું જોઈએ. દુનિયા બોલે એને બોલવા દેવી જોઈએ અને આપણે હરિભજનમાં રહેવું જોઈએ. આ જગતનું કામ શું છે? જો આ દુનિયામાં બહુ બદમાશ વ્યક્તિ હશે ને તો એને બધાય જઈને કહેશે કે ભગવાનનું નામ લે, ભગવાનનું નામ લે. બદમાશ વ્યક્તિને ભગવાનનું નામ આપવા જશે અને જો બહુ ભક્તિવાન હશે ને તો એને કહેશે કે બહુ ભગતડો થઈને ફરમા, ભગતડો થઈને ફરમા. એટલે આ તો ભાઈ બોલે એના બોર વેચાય અને ના બોલે એમાં 9 ગુણ. હવે આપણે આમાં કરવું શું એ આપણે વિચારી લેવાનું છે. આ ભગવાનની લીલા છે. 13ના દિવસે, શ્રાવણવદી ત્રયોદશીના દિવસે નંદ બાબા મથુરા કંસને કર આપવા માટે જાય છે. સોનાની થાળીમાં 5 હીરા ભેટ ધર્યા છે અને કંસને કહ્યું છે કે હે કંસ, તમારા આશીર્વાદથી વૃદ્ધાવસ્થાએ મારે ત્યાં પુત્ર પ્રગટ થયો છે. રાજા છે અને એને કહે છે કે તમારા આશીર્વાદથી. નંદ બાબા તો અજાણતા બોલે છે, પણ અજાણતા હૃદયમાંથી જે નીકળે હંમેશા સત્ય નીકળતું હોય છે. અહીંયા નંદ બાબાના મુખમાંથી સત્ય નીકળી ગયું છે. સાચે જ કંસના આશીર્વાદથી. પછી એ આશીર્વાદ કંસને પાપ રૂપે ફળવાના છે, પણ એ નંદ બાબાને પુણ્ય રૂપે આશીર્વાદ ફળ્યા છે. આશા છોડી દઈએ અને આવે એનું નામ રામ. આશા કરીએ ને આવે એનું નામ કામ. દશરથજીને પણ વૃદ્ધાવસ્થામાં પુત્રો પ્રાપ્ત થયા હતા. કંસને આશીર્વાદથી નંદ બાબાને પણ વૃદ્ધાવસ્થામાં પુત્ર પ્રાપ્તિ થઈ છે. આશા છોડી દીધી છે કે હવે આવશે કે નહીં આવે ખબર નહીં. આશા છોડી દઈએ અને આવે એનું નામ રામ. આશા કરીએ ને આવે એનું નામ કામ. તરત જ આવી જાય. આ કામ છે ને તરત હાજર હોય છે. એ સમયે નંદ બાબા એ સમયે વસુદેવજીને પણ મળ્યા છે. વસુદેવજીના સંતાનોનો અફસોસ વ્યક્ત કર્યો છે. આ સમયે વસુદેવજીએ નંદ બાબાને કહ્યું છે કે હે નંદ બાબા, તમે ઝડપભેર ગોકુળમાં જાઓ, કારણ કે મને ગોકુળમાં ઉત્પાત થવાની આગાહી થતી હોય એવું લાગે છે. નંદ બાબાએ વસુદેવને આગાહી કરી છે. નંદ બાબા તરત જ ગોકુળ રવાના થાય છે. ચતુર્દશી 14ના દિવસે ગોકુળની અંદર માસી પૂતના પધારે છે. જો આ પૂતના 14ના દિવસે પધારે છે એટલે આ પૂતના છે ને અવિદ્યા છે. અવિદ્યા 14 જગ્યાએ રહેલી છે. એ અવિદ્યા 5 જ્ઞાનેન્દ્રિયોમાં વસે છે, 5 કર્મેન્દ્રિયોમાં વસે છે અને 4 મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આમ આ 14 જગ્યાએ પૂતનાનો વાસ છે. અને આ પૂતના એ અવિદ્યા છે. અતિ સુંદર રૂપ આ પૂતનાએ ધર્યું છે. મથુરાથી માસી મળવા આવે છે અને અતિ સુંદર રૂપ ધર્યું છે. આ અવિદ્યા છે ને બહુ સુંદર હોય, સજાવેલી હોય, જાણે કે કોઈ મોટા ઘરની વહુવારું હોય ને એવા ઠાઠ માઠ સાથે આ માસી પૂતના એ આવે છે ગોકુલની અંદર. મથુરાથી માસી મળવાને આવી. મથુરાથી માસી મળવાને આવી. મથુરાથી માસી મળવાને આવી. મથુરાથી માસી મળવાને એ તો રૂપિયાનું કમલાવી રે માસી મળવાને આવી.
મથુરાથી માસી મળવાને આવી 16 વર્ષની સુંદરી દેવી 16 વર્ષની સુંદરી જેવી 16 વર્ષની સુંદરી દેવી 16 વર્ષની સુંદરી દેવી 16 શણગારી છે દેવી રે માસી મળવાને આવી મથુરાથી માસી મળવાને આવી 16 વર્ષના સુંદરી લાગે છે અને અત્યંત મનોહર રૂપ ધારણ કરી અને આવ્યા છે જેવા એ નંદાલયમાં આવ્યા છે નંદ બાબાના દ્વારમાં પ્રવેશે છે ત્યાં સુધી કોઈને ખબર જ નથી પડતી એ લાલાના પારણા સુધી આવી જાય છે અને પારણા સુધી આવે છે એને કોઈ રોકી નથી શકતું કારણ કે એના રૂપમાં બધા એવા મોહિત થઈ જાય છે કે ભાઈ તું કોણ છે ક્યાંથી આવે છે એ પૂછવાનો કોઈને સમય મળતો નથી એવી અદ્ભુત સુંદર એ પૂતના પારણા સુધી આવી ગઈ નંદ તણે ઘેરે રૂમઝુમ આવી નંદ તણે ઘેરે રૂમઝુમ એ તો જશોદાજીને મન ભાવી રે માસી મળવાને આવી મથુરાથી માસી મળવાને નંદ કુંવર પારણીએ રે પોઢા નંદ કુંવર પારણીએ રે એણે આછા ઉપરના ઓઢા હારે વાલે આછા ઉપરના ઓઢા રે માસી મળવાને આવી મથુરાથી માસી મળવાને આવી જેવી માસી આવ્યા અને બધાની તો મતિ મુંજાઈ જ ગઈ છે એ બધા તો પૂતનાને જોતા જ રહ્યા છે પરંતુ પૂતનાએ એનું કામ કરી લીધું છે અને પૂતનાએ લાલાને બે હાથે પોતાના હાથમાં લઈ અને એના સ્તનને ભગવાનના શ્રી મુખમાં આપી દીધા છે અને લાલાએ સ્તનપાન કરવાનું શરૂ કર્યું છે પારણીએથી કુંવર કાન નેર લીધા પારણીએથી કુંવર કાન નેર લીધા પારણીએથી કુંવર કાન નેર લીધા પારણીએથી કુંવર કાન નેર પછી સ્તન શ્રી મુખ મારે દીધા હારે એવા સ્તન શ્રી મુખમાં દીધા રે માસી મળવાને આવી મથુરાથી માસી મળવાને આવી હળવે હળવે હરી હસતા ધાવે હળવે હળવે હરી હસતા રે ધા એ તો પૂતનાને મન ભાવે રે માસી મળવાને આવી મથુરાથી માસી મળવાને આવી જેવા સ્તન શ્રી મુખમાં દીધા છે માસી પૂતનાને હળવે હળવે આ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ એના સ્તનપાન કરવાનો આરંભ કર્યો છે અને એ તો બહુ પૂતનાને આ ઘડી આ ક્ષણ અત્યંત આહલાદક લાગી અરે ભલા કોને આ ઘડી ના
ગમે કે જેના સ્તનપાન કરતા કરતા આ લાલાએ એના 14 જન્મના પાપોને ચૂસી લીધા છે અને પૂતનાને નિર્મળ બનાવી દીધી છે. આ ઘડી એ કોને ના ગમે? માસી પૂતનાના પ્રાણ પણ હવે ચૂસવાની લાલાએ તૈયારી કરી લીધી છે. એ સ્તનપાન કરતા કરતા એ પ્રાણ ચૂસવા લાગ્યા. दूध ने साट रे वाले प्राण जसोषा, साट रे वाले प्राण जसोषा, दूध ने साट रे वाले प्राण जसोषा, દૂધને સાટે વાલે प्राण જશો. ए पछी श्री मुखयाळगा कीधा हारे वाले श्री मुखयाळगा कीधा रे मासी मळवाने आवी मथुराची मासी मळवाने आवी. પ્રાણ ચૂસવા લાગ્યા છે અને પ્રાણ જેવું લાલાએ ચૂસવાનો આરંભ કર્યો એટલે પૂતનાના પ્રાણ રૂંધાવા લાગ્યા છે. જેવા પ્રાણ રૂંધાયા એટલે પૂતના પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગઈ અને આ લાલાને લઈ અને એ આકાશમાં ઉડવા લાગી છે. લાલાના મોંમાંથી સ્તનને છોડાવવા એ ધમ પછાડા કરવા લાગી છે. વિકરાળ રાક્ષસીનું રૂપ ધારણ કરી લીધું છે. રાક્ષસીના રૂપની અંદર જેવા એના પ્રાણ ચૂસાઈ ગયા કે તરત જ આ પૂતના એ ગોકુળની સીમમાં ધબ દઈ અને પડી છે. ધબ દઈને જેવી પડી લાલાએ સ્તનને શ્રીમુખથી અળગા કરી લીધા છે. પ્રાણને ચૂસી લીધા છે. પૂતના એ ત્યાં એના દેહને નિષ્પ્રાણ કરી અને નીચે પછાડી દીધો છે. આખા ગોકુળની અંદર હાહાકાર થઈ ગયો છે. માતા જશોદા અને નંદબાવા સહિત બધી જ ગોપીઓ ગોકુળવાસીઓ એ દોડતા દોડતા સીમમાં આવે છે. આવીને જોવે છે એક વિકરાળ પડછંદ રાક્ષસીના દેહ ઉપર નાનકડો બાલકૃષ્ણ કનૈયો એ હસતો હસતો રમી રહ્યો છે. પૂતનાના પ્રાણને ચૂસી અને પુષ્ટ બનેલો આ લાલો એ હસતો હતો. માં યશોદા તો હજી ત્યાં પહોંચે એ પહેલા એક ગોપીએ દોડી અને આ લાલાને પૂતનાના અંગ ઉપરથી ઉઠાવી લીધો છે અને તરત જ એના ઓવારણા લઈ અને કહ્યું છે કે હે કૃષ્ણ કનૈયા, હે લાલા, આજે ભગવાને તારી રક્ષા કરી છે, ભગવાને તારી રક્ષા કરી છે અને ભગવાન તારી રક્ષા કરે. એ પૂતનાના દેહને જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો ત્યારે તેમાંથી અગરના ધૂપની સુગંધ આવી. જેના 14 જન્મના પાપને ભગવાને પોતે ચૂસી લીધા હોય એના દેહમાંથી ધૂપની સુગંધ આવે. એમાં વળી નવાઈ શું છે? બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ